આગળ વાત કરીએ કે આઝાદી આ શબ્દ માત્ર એક ભાવના નથી, પરંતુ લાખો ભારતીયોના બલિદાનની ગાથા છે। આજે વાત એક એવા રાષ્ટ્રધ્વજની જે માત્ર 3 રંગનો કાપડનો ટુકડો નથી, પરંતુ ભારતની આઝાદીની લડત, રાષ્ટ્રીય એકતા અને ક્રાંતિકારીઓના સપનાનું પ્રતીક છે। 119 વર્ષ પહેલા જર્મનીના સ્ટુટગાર્ટમાં પહેલીવાર વિશ્વ મંચ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને આ ઐતિહાસિક ક્ષણ સાથે જોડાયેલો એ ધ્વજ આજે પણ રાણા પરિવારની અનેક પેઢીઓની વિરાસત બનીને સચવાયેલો છે। જુઓ આ વિશેષ રજૂઆત। વર્ષ 18 તૈયાર કરવાની એક પહેલ જેઓ આવતીકાલે ભારતની સ્વતંત્રતાનો અવાજ બની શકે। બોમ્બ અને પિસ્તોલનો યુગ જે હિન્દુસ્તાનમાં શરૂ થયો સશસ્ત્ર ક્રાંતિનો, એમાં આ 3 લોકોનું ખૂબ મોટું યોગદાન હતું। આપણો રાષ્ટ્રધ્વજ જે છે સૌથી પહેલો જે ડિઝાઇન થયો એ ભગિની નિવેદિતાએ એને વિઝ્યુઅલાઇઝ કરેલો અને એણે એક ડિઝાઇન બનાવેલી। ત્યાર પછી અનેક ડિઝાઇનો બનતી ગઈ, એમાં ફેરફાર થતા ગયા। આ બધી વસ્તુઓ છેક 1947માં આપણને જ્યારે આઝાદી મળી ત્યાં સુધી એમાં ફેરફારો થયા જ કર્યા। કોમન ફેક્ટર જે રહ્યો એ ત્રિરંગો રહ્યો, 3 રંગ એની અંદર જે રહ્યા એ કોમન રહ્યા। વર્ષ 1907 જર્મનીના સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ યોજાવાની હતી। મેડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણાએ આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ ભારત પર થઈ રહેલા અંગ્રેજી અત્યાચારને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે કરવાનો નિર્ણય કર્યો। પરંતુ પરિષદમાં રજિસ્ટ્રેશન દરમિયાન એક સવાલ સામે આવ્યો, તમારો રાષ્ટ્રધ્વજ કયો છે? ભારત ત્યારે ગુલામ હતું, પરંતુ ભારતની રાષ્ટ્રીય ઓળખ માટે લડતા આ ક્રાંતિકારીઓ પાસે જવાબ તૈયાર હતો અને ત્યારબાદ શરૂ થઈ એક ઐતિહાસિક રાત। એક જ રાતમાં ભારતના ધ્વજની 3 ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને બીજા દિવસે સ્ટુટગાર્ટની આંતરરાષ્ટ્રીય પરિષદમાં મેડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણાએ ભારતનો ધ્વજ વિશ્વ સમક્ષ લહેરાવ્યો। આ માત્ર એક ધ્વજ ફરકાવવાની ઘટના ન હતી, આ હતી ગુલામ ભારત તરફથી દુનિયાને આપવામાં આવેલી એક ઘોષણા। ભારત એક રાષ્ટ્ર છે અને ભારતને આઝાદી જોઈએ છે અને ભારત એક દિવસ આઝાદ થશે। તો ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ જે 1907માં સ્ટુટગાર્ટ જર્મનીમાં સોશિયોલોજિસ્ટ બધા આખા વિશ્વના જે ભેગા થયા હતા એની અંદર મેડમ કામા અને સરદારસિંહજી રાણાએ ભારતને પ્રથમ વખત ત્યાં જઈ અને ભારતનો ધ્વજ એ ફરકા
લાલ રંગમાં. એક તરફ છે સૂર્યનું પ્રતીક અને બીજી તરફ છે અર્ધચંદ્રનું પ્રતીક. આ પ્રતીકો ભારતની વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ વચ્ચેની એકતાનો સંદેશ આપતા હતા. કારણ કે ભારતની આઝાદીની લડત કોઈ એક સમાજની લડત ન હતી. આ લડત હતી સમગ્ર ભારતની. પહેલો ધ્વજ જે છે એમાં 8 કમળ એટલા માટે કે એ વખતે આપણા 8 પ્રોવિન્સ હતા, 8 ગવર્નર અંગ્રેજ શાસન દરમિયાન ગુજરાત જે છે એ બોમ્બે પ્રોવિન્સમાં આવતું હતું. એમાં પણ વંદે માતરમ જે આનંદ મઠના બહાર પડ્યા પછી એની જે ક્રાંતિકારીઓ અને જે ભારતના લોકોની અંદર જે જુવાળ હતો એ પણ એમાં વચ્ચે વંદે માતરમ દર્શાવવામાં આવ્યું. બંને હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતા, એમાં ચંદ્ર અને સૂર્ય એ પણ એમાં એમણે સાથે એ દર્શાવવામાં આવ્યો. સમયની સાથે ભારતના રાષ્ટ્રધ્વજની રચનામાં અનેક પરિવર્તનો આવ્યા. ડિઝાઇન બદલાતી ગઈ, પ્રતીકો બદલાતા ગયા, પરંતુ એક ભાવના સતત રહી: ભારતની સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાની ભાવના. આજે આપણે જે તિરંગાની સલામી આપીએ છીએ તેની પાછળ આવા અનેક પ્રયાસો, અનેક સંઘર્ષો અને અનેક બલિદાનોની લાંબી કહાણી છે. યુવા પેઢીને એ સ્મરણમાં રહે કે ભાઈ આપણો આ રાષ્ટ્રધ્વજ છે. અંગ્રેજો અહીંયા રાજ કરતા હતા એ વખતે ખૂબ લોકોએ બલિદાનો આપ્યા છે. આ ત્રિરંગો લઈને ઘણા ફટકા ખાધા છે, સજા ભોગવી છે, કાળા પાણીની સજા ભોગવી છે, ફાંસીના માચડે બી ચડી ગયા છે. તો ખૂબ બધા લોકોએ બલિદાન આપ્યા છે, ત્યારે આપણને આઝાદી મળી છે. તો એની સ્મૃતિ રહે એના માટે ત્રિરંગા યાત્રા આ પેઢી લઈને નીકળે. 119 વર્ષ જૂનો આ ધ્વજ આજે આપણને એક સવાલ પૂછે છે: જે આઝાદી માટે આપણા પૂર્વજોએ પોતાનું જીવન આપી દીધું, શું આપણે એ આઝાદીની કિંમત સમજીએ છીએ? રાષ્ટ્રધ્વજ માત્ર 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવવાનો ધ્વજ નથી, તે આપણા શહીદોના સપનાઓનું પ્રતીક છે. આથી દેશના દરેક ખૂણેથી તિરંગા યાત્રાઓ નીકળવી જોઈએ. શાળાઓમાં, કોલેજોમાં અને યુવાનોની વચ્ચે રાષ્ટ્રધ્વજની ગાથા પહોંચવી જોઈએ, જેથી નવી પેઢી માત્ર તિરંગાને જુએ નહીં, પરંતુ તિરંગા પાછળના બલિદાનને સમજે. આ ધ્વજ આપણને માત્ર ભારતની આઝાદીની યાદ નથી અપાવતો, આ ધ્વજ આપણને ભારત પ્રત્યેની આપણી જવાબદારી પણ યાદ અપાવે છે. સિદ્ધાર્થ ઘોઘારી, ન્યૂઝ કેપિટલ, ભાવનગર.